હેલો મધર્સ, મમ્મી બનવું એ દુનિયાની સૌથી મોટી ખુશી છે. પરંતુ હા, આ ખુશી સાથે ઘણી નાની મોટી એવી ચિંતાઓ પણ લાવે છે. એટલે કે મધર્સનો ખાસ પ્રશ્ન કે મારું બાળક પોટી કરતી વખતે કેમ રડે છે. ઘણા મધર્સ મને કહે છે કે મારું બાળક 2-3 દિવસથી પોટી જ નથી કરતું અને જે ત્યારે પોટી કરે છે તો એકદમ કઠણ કરે છે અને તે પોટી કરતી વખતે ઘણું રડે પણ છે અને તેને દુખાવો પણ થાય છે. તો મધર્સ, જો તમે આ સિચ્યુએશનમાંથી પસાર થાવ છો તો ડરવાની બિલકુલ જરૂર નથી. આ બહુ કોમન પ્રોબ્લેમ છે. જો તમે બાળકોનું થોડું ડાયટ અને થોડી કાળજી રાખશો તો આ પ્રોબ્લેમ જરૂરથી સોલ્વ કરી શકશો. તો આજના વિડીયોમાં હું તમને કમ્પ્લીટ એક દિવસનો ડાયટ પ્લાન સમજાવીશ. જો તમે તે ફોલો કરશો, બાળક ખુશ પણ રહેશે, બાળકોને દુખાવો પણ નહીં થાય અને બાળક પોટી ડેલી કરી લેશે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલા તો આપણે વાત કરીએ કે બાળકોને કબજિયાત કેમ થાય છે. ઘણા મધર્સ વિચારે છે કે આ એકદમ નોર્મલ છે, પરંતુ મધર્સ આની પાછળ ઘણા એવા કારણો પણ હોઈ શકે છે. એટલે કે બાળક પૂરતું પાણી નથી પીતું, બાળકના ખોરાકમાં જરૂરી એવું ફાઈબર નથી મળતું, બાળકનું ડાયજેશન હજી સારી રીતે વિકસિત નથી હોતું અને બાળક વધારે જંક ફૂડ, બિસ્કિટ, ચિપ્સ તેમજ પેકેટ ફૂડ ખાય છે, જેનાથી પણ બાળકોને કબજિયાતનો પ્રોબ્લેમ પણ થાય છે. તો મધર્સ, જ્યારે બાળકોને પ્રોપર ફાઈબર અને પાણી નથી મળતું ત્યારે બાળકોને કબજિયાત થાય છે અને તેની પોટી એકદમ કઠણ આવે છે અને બાળક રડે પણ છે અને તેને દુખાવો પણ થાય છે. તો મધર્સ, હવે આપણે વાત કરીએ ડાયટ પ્લાનની. જ્યારે બાળક સવારે ઉઠે છે તો શરૂઆતમાં બાળકોને થોડું એટલે કે બાળક 2-3 ચમચી જેટલું જો ગરમ પાણી પીવે છે તો પહેલા બાળકોને 2-3 ચમચી જેટલું ગરમ પાણી પીવડાવવું. ત્યારબાદ આપણે બાળકોને હળવું બ્રેકફાસ્ટ આપવું જોઈએ. જેમાં જો બાળકોને કબજિયાત રહેતો હોય તો બાળકોના બ્રેકફાસ્ટમાં સૌથી બેસ્ટ ઓપ્શન છે ઓટ્સ. ઓટ્સ તમે બાળકોને અલગ અલગ રીતે પણ આપી શકો છો. એટલે કે ઓટ્સની ખીચડી બનાવીને પણ બાળકોને આપી શકો છો. તેમજ ઓટ્સ સાથે તમે બાળકોને વેજીટેબલ મેશ કરીને આપી શકો છો. ખાસ તો બાળકોને જો પસંદ આવે તો તે છે ઉપમા. એટલે કે બાળકોને ઓટ્સના ઉપમા બનાવીને આપો, જે બાળકોને વધારે પસંદ આવશે. ત્યારબાદ આપણે જો ફ્રૂટ્સ પ્યુરી બનાવીએ છીએ તો તેની અંદર પણ એડ કરીને ઓટ્સ આપી શકીએ છીએ. કેમ કે ઓટ્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે બાળકોનું ડાયજેશન સુધારે છે અને પેટને અંદરથી એકદમ સોફ્ટ બનાવે છે, જેનાથી બાળકોની પોટી એકદમ સરળ થાય છે. બાળકોને કબજિયાત થવાનો પણ ચાન્સ ખૂબ ઓછો રહે છે. અને હા, ખાસ વાત એટલે કે ખાસ ટિપ્સ, બાળકોને કોઈ પણ વસ્તુ ખાવા માટે આપો છો તો તેની અંદર અડધી ચમચી જેટલું ઘી જરૂરથી એડ કરો. કેમ કે ઘી બાળકોનું ડાયજેશન સુધારે છે, આંતરડાને સ્મૂથ બનાવે છે, જેનાથી બાળકોની પોટી સરળતાથી બહાર પણ આવે છે. એટલે બાળકોના ખોરાકમાં અડધી ચમચી જેટલું ઘી જરૂરથી એડ કરવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ, જો તમે બાળકોને બ્રેકફાસ્ટ આપો છો તો બ્રેકફાસ્ટના 2 કલાક પછી બાળકોને સિઝન અનુસાર એક ફ્રૂટ જરૂરથી આપવું જોઈએ, જે બાળકો માટે બેસ્ટ છે. અને બાળકો માટે જો બેસ્ટ ફ્રૂટ હોય તો તે છે પપૈયા, કીવી, સંતરા, મોસંબી, નાશપતી. આ બધા ફ્રૂટ્સ બાળકો માટે બેસ્ટ છે. આ ફ્રૂટ્સ બાળકોનું ડાયજેશન એકદમ ઇઝી કરે છે અને પેટને પણ નેચરલી રીતે સાફ કરે છે. મધર્સ, ખાસ ધ્યાન રાખો, હંમેશા બાળકોને ફ્રૂટ સોફ્ટ આપવું. તેની અંદર જો બીજ હોય તો તે પણ કાઢીને આપવા અને બાળકોને એકદમ નાના ટુકડા બનાવીને જ આપવું જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ બપોરનું ભોજન. એટલે જ્યારે બાળક ફ્રૂટ્સ ખાઈ લે છે તેના 2 કલાક પછી જ્યારે આપણે બાળકોને બપોરનું જમવાનું આપીએ છીએ તો તે પણ બાળકોને ખૂબ સરળ રીતે આપવું જોઈએ. એટલે કે દાળ ભાત, ખીચડી અને હા, તેની અંદર ગ્રીન વેજીટેબલ જરૂરથી એડ કરવા જોઈએ. જેમ કે તેની અંદર પાલક, વટાણા, બ્રોકલી, જે બાળકો માટે બેસ્ટ છે તે બાળકોના ખોરાકમાં એડ કરવા જોઈએ. અથવા તો તમે બાળકોને મિક્સ વેજીટેબલ ખીચડી બનાવીને પણ આપી શકો છો. પરંતુ આ બધું ખૂબ જ સારી રીતે બોઇલ કરીને એકદમ સોફ્ટ બનાવીને જ બાળકોને આપવું જોઈએ. કેમ કે આ બધામાં ખૂબ જ સારું એવું ફાઈબર હોય છે, જે બાળકોને કબજિયાતથી ખૂબ જ દૂર રાખે છે અને બાળકોનું પેટ પણ ખૂબ સારી રીતે સાફ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ બાળકની સાંજનો નાસ્તો. એટલે કે 4 થી 6 વાગ્યાનો નાસ્તો. બાળક થોડી વાર રેસ્ટ કરે છે અને જ્યારે બાળક ઉઠે છે ત્યારે આપણે બાળકોને દહીં અથવા તો ફ્રૂટ યોગર્ટ તેમજ સ્વીટ પોટેટો મેશ કરીને અથવા તો રવાની કોઈ પણ ઈડલી અથવા તો ઉપમા બનાવીને બાળકોને આપી શકીએ છીએ. પરંતુ હા, દહીં કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે તેમાં પ્રોબાયોટિક હોય છે, જે બાળકોની હેલ્થ સુધારે છે અને બાળકોનું ડાયજેશન સ્ટ્રોંગ બનાવે છે, જે બાળકોને પચવામાં પણ ખૂબ જ સરળ છે અને બાળકોને પોટી સરળતાથી આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ રાત્રિનું ભોજન. એટલે કે સાંજનું જમવાનું. ખાસ કરીને પેરેન્ટ્સ રાત્રે બાળકોને જ્યારે જમવાનું આપે છે તે ખૂબ જ હલકું રાખવું જોઈએ. એટલે કે બાળકોને ખીચડી, દાળ ચાવલ તેમજ વેજીટેબલ ઉપમા આવી રીતે સોફ્ટ આપણે બાળકોને ખાવાનું આપવું જોઈએ. પરંતુ હા, ખાસ ધ્યાન રાખો, ખૂબ જ ઓઇલી તેમજ તીખું તળેલું તેલવાળું બાળકોને બિલકુલ ના આપવું જોઈએ. કેમ કે હલકું ખાવાથી બાળકોનું ડાયજેશન સારું રહે છે, બાળકોને કબજિયાત પણ ખૂબ ઓછો થાય છે. અને હા,
આપણે વાત કરી સંપૂર્ણ આખા દિવસના ડાયટ પ્લાનની, પરંતુ ખાસ ઇમ્પોર્ટન્ટ વાત એટલે કે પાણી. પાણી એક એવી વસ્તુ છે જે બાળકોને કબજિયાતથી ખાસ દૂર રાખે છે. પાણી વગર કંઈ પણ કામ નહીં કરે. એટલે કે બાળકો જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારબાદ આપણે ધીમે ધીમે તેની ઉંમર પ્રમાણે પાણી આપવાની શરૂઆત કરી દેવી જોઈએ. જો બાળક બ્રેસ્ટ ફીડિંગ કરે છે તો તમે બાળકોને વારે વારે બ્રેસ્ટ ફીડિંગ કરાવો અને બાળકોને થોડું થોડું પાણી પણ આપવું જોઈએ. એક સાથે વધારે નહીં, કેમ કે પાણી બાળકોની પોટીને એકદમ સરળ બનાવે છે અને કબજિયાતથી પણ દૂર રાખે છે. તો મધર્સ, જો બાળક વધારે મોટું છે અથવા તો બાળક બહાર રમવા જાય છે તો બહાર જાય એ પહેલા પણ પાણી પીવડાવો અને રમીને આવે તો તરત જ પાણી આપો. અને મધર્સ, જો બાળક ઘરમાં રમે છે તો પણ બાળકોને થોડી થોડી વારે પાણી આપવાની ટ્રાય જરૂરથી કરો. બાળક જો થોડું થોડું પણ પાણી પીશે તો પણ તેના માટે બેસ્ટ છે. અને હા, ખાસ ધ્યાન રાખવું જોઈએ મધર્સ, કેટલાક એવા ખોરાક પણ છે જે બાળકોનું કબજિયાત વધારે છે. જેમ કે બાળકોને આપણે ખાસ કરીને 6 મહિનાનું થઈ જાય ત્યારબાદ આપણે તેને હાથમાં બિસ્કિટ આપીએ છીએ, જે બિલકુલ ના આપવું જોઈએ. તો બાળકોને પહેલા તો બિસ્કિટ ના આપવું જોઈએ, ચિપ્સ તેમજ બહારના પેકેટ ફૂડ બિલકુલ ના આપવા જોઈએ. અને જો બાળક આખો દિવસ વધારે દૂધ પીવે છે તો પણ તે બિલકુલ ના આપવું જોઈએ. બાળકોને સવારે 4 વાગે અથવા તો સાંજે તમે દૂધ આપી શકો છો, પરંતુ આખો દિવસ બાળક મોટું છે તો પણ તેને વધારે દૂધ ના આપવું જોઈએ. અને બાળક 6 મહિનાનું થઈ જાય ત્યારબાદ ઘણા મધર્સ બાળકોને એપલ આપવાની શરૂઆત કરી દે છે. મધર્સ, બાળકોને ઘણીવાર એવું બને છે કે એપલથી પણ કબજિયાત થાય છે ઘણા બાળકોને, પરંતુ શું કરું? તો બાળકોને બનાના, પપૈયા આપો છો તો તેની અંદર એપલ મેશ કરીને પણ આપી શકીએ છીએ. તો બાળકોને એપલ એવી રીતે આપવું જોઈએ. અને સાથે સાથે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ એટલે કે જ્યારે બાળકોને વધારે કબજિયાત રહે છે, બાળકોને પોટી દિવસમાં ગમે ત્યારે કરે છે, તો પહેલા ખાસ ધ્યાન રાખો કે બાળકોને કોઈ એક સમયે પોટી કરવાની હેબિટ પાડો. એટલે કે રોજ બાળકોને સવારે ઉઠીને એક જ ફિક્સ ટાઈમ પર બાળકોને પોટી કરાવવાની ટ્રાય કરો. થોડીવાર બાળકોને બેસાડો. જો આવું તમે એક અઠવાડિયા સુધી કરશો તો ધીમે ધીમે બાળકોને આદત થઈ જશે અને બાળક તે ટાઈમે જ પ્રોપર પોટી કરી લેશે. આનાથી બાળકોનું પેટ નેચરલી સાફ થવા લાગશે અને બાળકોને ફિક્સ તે ટાઈમે જ પોટી લાગશે. પરંતુ મધર્સ, આ વાત ખાસ ધ્યાન રાખો, જો બાળક 3-4 દિવસથી પોટી નથી કરવું, બાળક સતત રડ્યા કરે છે, બાળકને પેટનો દુખાવો થાય છે, તેમજ તે કરે છે તો પણ એકદમ કઠણ કરે છે, તો આવા સમયે એકવાર ડોક્ટર પાસે જરૂરથી ચેકઅપ કરાવો. મધર્સ, બાળકોની કાળજી લેવી એ ખૂબ જ પ્રેમભર્યું કામ છે, પરંતુ ઘણી વસ્તુઓનું ધ્યાન પણ રાખવું જોઈએ. તો આજના વિડીયોમાં મેં તમને એક દિવસનો સંપૂર્ણ ડાયટ પ્લાન કહ્યો છે. જો તમે તે ફોલો કરશો તો બાળકોને કબજિયાતમાં પણ રાહત થશે, બાળક ખુશ અને હેપી રહેશે અને સાથે તમે પણ ટેન્શન ફ્રી રહેશો. તો મધર્સ, તમને મારી માહિતી ઉપયોગી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.